મિત્રો હમણે એક લોકગીતને લઈ અને બહુ વિવાદ થઈ રહ્યો છે. જે લોકગીત છે આંબુડાની પહાડમાં ભીલણે માર્યો રે ગરાસિયો. મિત્રો આ લોકગીત 200-300 વર્ષ જૂનું લોકગીત છે, અત્યારનું કોઈ છે નહીં. અને આ લોકગીત ઉપર આપણે સ્પષ્ટતા કરવાની છે કે કેટલું સાચું છે કે સત્ય છે કે શું હતું ખોટું હતું અને કેમ આનો વિરોધ થઈ રહ્યો છે. તો મિત્રો કોઈ દિવસ પહેલાં તો લોકગીત ખોટું હોય નહીં. લોકગીત હંમેશા સત્ય જ હોય. લોકગીત એટલે લોકો દ્વારા લોકજીભે ચડેલું ગીત. પહેલાંના જમાનાની અંદર ટીવી, રેડિયા, ટેપ કે આવું કશું હતું નહીં, રેકોર્ડ કરવાની વસ્તુ. એટલે લોકો એક આવા ગીતની રચના કરી અને સમૂહમાં જ્યારે ગરબા હોય, ડાયરો હોય, આવામાં ગાતા. ખાસ કરી અને આ એક શૌર્ય ગીત છે, જેની આપણે 3 થી 4 અલગ અલગ મુદ્દા છે એના પ્રમાણે સમજશું અને બધાનો અલગ અલગ મતાંતર છે. તો આંબુડાની પાળમાં એટલે આંબુડાની પાળની આંબુડાની પહાડમાં, આંબુડા એટલે કે જે આબુ વિસ્તાર છે એને લાડમાં આંબુડો કહેવામાં આવે છે. એટલે આંબુડાની પહાડમાં એટલે આંબુડાના પહાડો વિસ્તારમાં આ જે લોકગીત છે એ ખાસ કરી અને રાજસ્થાનની બોર્ડર અને બનાસકાંઠા બોર્ડર વચ્ચેનું આ ગીત છે, એટલે કે ઉત્તર ગુજરાતનું ગીત છે. હવે આ ગીતની અંદર એવું કહેવામાં આવે છે કે અંદર ગીતની કડીઓ છે, અંદર રૂપિયા કારણે માર્યો રે ગરાસિયો, કડલાના કારણે માર્યો રે ગરાસિયો. એટલે આમાં અમુક લોકો એવું કહે છે કે જ્યારે બે જતા હોય છે ભીલણ અને ગરાસિયો, અને એ જતા હોય છે અને એને કોઈ લૂંટ કરે છે, કડલા લૂંટવાની અને રૂપિયા લૂંટવાનો પ્રયાસ કરે છે, ત્યારે ભીલણ આને મારી નાખે છે. અને એમ કરી અને આ ગીત ગાવામાં કે આવ્યું છે, એની રચના થઈ છે. અને ખાસ નોંધ કે ગરાસિયા જે કોમ્યુનિટી છે એ રાજપૂત સમાજમાં પણ આવે છે અને ભીલ સમાજમાં આવે છે. પણ આ ગીત પ્રોપર રાજપૂત સમાજ માટે છે કે ગરાસિયા સમુદાયના રાજપૂતો માટે એવું કોઈ ફિક્સ કહી ના શકે, કારણ કે 300-400 વર્ષ જૂનું ગીત છે. એની પણ આપણે આગળ વાત કરશે કે કઈ સમુદાય સાથે આ ગીત જોડાયેલું છે. પછી અમુક એવું કહે છે કે સમય જતા મતાંતર, શબ્દો અપભ્રંશ થાય એટલે કે ગીત બદલાઈ જતું હોય છે. તો એમાં એવું કહેવામાં આવે છે કે મેં કાલે જ એક વિડીયો જોયો, એની અંદર એવું કહેતા હતા કે આંબુડાની પાળમાં ભીલણે મોયો રે ગરાસિયો. મોયો એટલે કે એના ઉપર આપણી ભાષામાં, અત્યારની ભાષામાં કે ફિદા થઈ જાય. ભીલણ કોઈ ગરાસિયા ઉપર ફિદા થઈ ગઈ હોય એવું હોય, પણ એવું પણ કહેવામાં આવે છે. હું નથી કહેતો, મેં વિડીયો જોયેલા છે એના આધારે કહું છું. મોયો એટલે કે પછી શબ્દ ભ્રષ્ટ થતા મોયો 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 મર્યો થઈ જતું હોય છે. આવી રીતના થાય છે. અને બીજું એવું કહેવામાં આવશે કે આંબુડાની પહાડમાં કે જ્યાં બે પ્રેમી પંખીડા હોય છે અને એમના કોઈ બી વિરોધી અમને મારી નાખે છે, અને આના કારણે કહેવામાં આવે છે. તો એક બીજો હું એનો સોલ્યુશન લઈને આવ્યો છું. આપણે ગૂગલ જેમિની કર્યું હતું. ગૂગલ જેમિનીની અંદર પૂછ્યું હતું કે આની ઓરિજિનલ કહાની તમે મને કહો. જો આ ગૂગલ જેમિની છે, અને આ ગૂગલ જેમિની સાચું કહેતી હોય એવું નથી, પણ એક આપણે સર્ચ માર્યું હતું અને શું જવાબ આપે છે એ આપણે જોયું. આપણે લખ્યું છે કે આંબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો, આ લોકગીતની ઓરિજિનલ કહાની જણાવો. જો આ લખેલ છે ને, એ એકદમ નજીકથી જુઓ તમે. હવે એની અંદર એવું કહે છે, આંબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો એ ગુજરાત અને રાજસ્થાન સરહદની સંસ્કૃતિનું એક અત્યંત લોકપ્રિય શૌર્ય અને ખુમારીથી ભરેલું લોકગીત છે. ડાયરાઓમાં અને ગરબાઓમાં આ ગીત ખૂબ જ ઉત્સાહથી ગાવામાં આવે છે. આ લોકગીત પાછળની મૂળ કથા નારી શક્તિ, સ્વમાન અને શીલ રક્ષણની છે. તેની કથા નીચે મુજબ છે. એટલે આ શીલ રક્ષણ એટલે કે આબરૂ, ઇજ્જત બચાવવાની છે, અને નારી શક્તિનું સન્માન, અને આપણે અત્યારની ભાષામાં કહીએ તો સેલ્ફ ડિફેન્સ માટેનું આ ગીત છે. એ ગીતના એવું કહેવામાં આવે છે, ગીતનો મૂળ કથા છે આ સ્થળ ઘટના રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલા માઉન્ટ આબુ, જેને લાડમાં આંબુડો કહેવાય છે, પર્વતમાળાની તળેટી, ખીલો અને જંગલોમાં પાળમાં આકાર લે છે. એના જંગલો છે ને એના પાળમાં આકાર લે છે. મુખ્ય પાત્ર ગરાસિયો એક શક્તિશાળી, સત્તાધીશ અને અમીર રાજપૂત જમીનદાર હોય છે. ભીલણ આબુ જંગલમાં રહેતી એક સામાન્ય, ગરીબ પરંતુ અત્યંત રૂપાળી અને નીડર આદિવાસી ભીલ કન્યા હોય છે. ઘટના શું બને છે હવે એ ઘટના વિશે એ આઈ કહે છે. હું મારું ખુદનું નથી કહેતો, પાછળ જતા કોઈ પ્રોબ્લેમ થાય, કોઈ વિવાદ થાય, મારું નથી કહેતો, હું ખુદ તમને AI કરીને બતાવું છું. એમાં એવું કહે છે, ઘટના એક દિવસ સત્તા અને પૈસાના નશામાં ચૂર એવો ગરાસિયો આબુના જંગલમાં શિકાર કરવા માટે નીકળે છે.
જંગલમાં ફરતા ફરતા તેની નજર એક ભીલ કન્યા પર પડે છે. ભીલણના અદ્ભુત સૌંદર્યને જોઈ અને ગરાસિયાની દાનત બગડે છે. ગરાસિયાને વિચાર આવે છે કે આ તો એક સામાન્ય અને ગરીબ આદિવાસી કન્યા છે. તે મારી સત્તાની તાકાત સામે શું આવવાની છે? એમ કહેવાય કે તે મારી સત્તાની તાકાત સામે એનું શું આવવાનું છે? આવા અહંકારમાં આવી અને તે ભીલણની છેડતી કરે છે. ગરાસિયો છે શિકાર કરવા જાય છે અને ભીલણની છેડતી કરે છે અને તેની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કરે છે. જે રાજા હોય છે એ ભીલણ સાથે ફરતો હોય છે. ભીલ સમુદાય તો જંગલમાં રહેતા હતા એટલે એને આર્યા છેડતી કરવા જાય છે. પરંતુ ભીલ કન્યાઓ તેના સ્વમાન અને ચારિત્ર માટે પોતાના પ્રાણ નોશાવર કરવા માટે જાણીતી હોય છે. ગરાસિયાની સત્તાથી ડર્યા વિના પોતાના શીલ એટલે કે ચારિત્ર્ય અને આબરૂના રક્ષણ માટે ભીલણ રણચંડીનું રૂપ ધારણ કરે છે અને જે જરાય ગભરાયા વગર પોતાની પાસે રહેલા પારંપરિક હથિયારો તીર કામઠું અથવા પથ્થર ગોફણ વડે ગરાસિયાનો વળતો પ્રતિકાર કરે છે અને એ શક્તિશાળી ગરાસિયાઓને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દે છે. હવે મિત્રો આ કહાની તમે સાંભળી અને આ કહાનીની અંદર એઆઈ આવું કહે છે. હવે એઆઈ છે એ કોઈ ડાયરેક્ટ તો લખી ના કે એને તો ખબર ના હોય, પણ એણે બધાએ અપલોડ કરેલા હોય ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટા, એના ઉપરથી એક બનાવી અને આપણને કહાની કીધી છે. ગીતનો મર્મ અને સાંસ્કૃતિક મહત્વ હવે આપણને કહે છે. નારી શક્તિનું પ્રતીક. આ ગીત માત્ર એક ઘટના નથી પણ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. તે દર્શાવે છે કે સ્ત્રી ધારે તો પોતાના રક્ષણ માટે કોઈ પણ શક્તિશાળી પુરુષનો સામનો કરી શકે છે. આદિવાસી અસ્મિતા. આ લોકગીત સમાજની સ્ત્રીઓને નિડરતા, તેની બહાદુરી અને સ્વમાન ખુમારી બિરદાવે છે. સત્તા સામે સત્યનો વિજય. ગરાસિયા પાસે સત્તા હતી જ્યારે ભીલણ પાસે માત્ર પોતાનું સત્ય અને સ્વમાન હતું. તેનો વિજય થયો હતો. લોક સાહિત્યમાં આ ગીત આજે પણ એટલા જ ગર્વથી ગવાય છે કારણ કે તે એક સામાન્ય સ્ત્રીના અસામાન્ય શૌર્યની ગાથા છે. તો મિત્રો તમે જોયું કે આ ગીતની અંદર આ કહાની હતી. અને બીજી કહાની એવી છે કે આંબુડાના પાળની અંદર જ્યારે કે અહીંયા કંથી એક તળાવ હોય છે, પાણી ભરવા જતી હોય છે, આવી પણ કહાની ઘણા કહે છે, પણ આપણને આવી કહાની જાણવા મળી છે. અને મિત્રો આ ગીત આજનું નથી પણ આ એક એઆઈ નો જમાનો આવ્યો અને અમુક લોકોને ઇતિહાસની સાહિત્યની ખબર ના હોય એના કારણે ચડી બેસતા હોય છે. પણ આ ગીત ગુજરાતનો કોઈ ગુજરાત કે રાજસ્થાનનો કોઈ એવો કલાકાર નથી કે જેણે આ ગીત ના ગાયું. ગુજરાતનો કલાકાર અત્યારે આજના એઆઈ એક અત્યારે સોંગ ગાય એટલે કલાકાર કહેવાય. એઆઈ થી માંડી અને સ્વર્ગીય મણિરાજ બારોટ સુધી આ સોંગ ગાયેલું છે. તો મિત્રો આ ગીત જૂનું છે, આનો કોઈ વિરોધ કરવો નહીં અને આ પરંપરાગત અને શૌર્ય ગીત છે. અને આપણને ખબર છે કે અસત્ય સામે તો સત્યનો વિજય થતો જ હોય છે. અને બીજું કે મિત્રો આવા આપણા ગુજરાતી ઘણાય ગીતો છે, તમે સાંભળ્યું છે શેલ દરવાજે ઢોલકી વાગી, મણિરાજનું સોંગ, એ પણ એક સત્ય ઘટના છે. અને પછી આપણે લાલ સનેડો, જીહોલાલ સનેડો, એ મિત્રો આ સનેડો સોંગ છે એની ઓરિજિનલ કહાની પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમય મળશે ત્યારે લઈને આવશું. એ સનેડો સોંગ છે સનેડો દુહા પ્રકારનો સોંગ છે, એ પણ એક લોકગીત છે અને એ આપણા બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડરનું એક કોમ્યુનિટીનું સોંગ છે. એ પણ નેક્સ્ટ ટાઈમની અંદર લઈને આવશું. તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું હતું. કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને આ વિડીયોની અંદર જે આપણને એઆઈ દ્વારા અને જે સાંભળ્યું હતું એના દ્વારા જાણવા મળ્યું એ આપણને તમને જણાવ્યું છે.